નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો નૈઋત્યનું વિધિવત ચોમાસું કેરળ અને કર્ણાટક થઈ ગોવા પહોંચ્યું। હવે મહારાષ્ટ્ર અને ત્યારબાદ ચોમાસું ગુજરાત પહોંચશે। 15 જૂન આસપાસ નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાત પહોંચે તેવી સંભાવના। દેશમાં ચોમાસું આવી ગયું છે। મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી। અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન। હવામાન વિભાગના મતે અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને વરસાદ રહેવાની સંભાવનાઓ। 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી। 7 જૂને દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે। 7 જૂને વલસાડ, તાપી અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરાઈ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું। 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમદાવાદમાં 41.7, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। નરેન્દ્ર મોદી 8 જૂને પીએમ પદે શપથ લે તેવી શક્યતાઓ। મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ। અનેક દેશોના વડાઓને મોકલાયું શપથ સમારોહનું આમંત્રણ। 75 દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા। શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું। નેપાળ, બાંગ્લાદેશ, મોરિશિયસના નેતાઓને પણ અપાયું આમંત્રણ। કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી। બપોર બાદ મોદી સરકાર 2.0ની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી। એનડીએની બેઠકમાં સર્વસંમતિથી પીએમ મોદીને નેતા તરીકે ચૂંટાયા। સતત ત્રીજી વખત વડાપ્રધાન મોદી સરકાર બનાવશે। બેઠક બાદ એનડીએ ગઠબંધને કહ્યું 2024માં પીએમ મોદીના નેતૃત્વમાં એકજૂથ થઈ લડ્યા। લોકોની સેવા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। લોકોના જીવન સ્તરમાં સુધાર માટે કામ કરીશું। દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એનડીએની મહત્વપૂર્ણ બેઠક મળી। નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી, અનુપ્રિયા પટેલ સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ થયા। નવી સરકાર રચવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। ભાજપને સ્પષ્ટ બહુમતી ન હોવાથી એનડીએ અંતર્ગત જેડીયુ અને ટીડીપી સહિતની પાર્ટીઓના ટેકાથી નવી સરકારનો દાવો કરાશે। બિહારના ચિરાગ પાસવાન પણ બેઠકમાં સામેલ। સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોની જરૂર। 292 બેઠકો પર એનડીએના ઉમેદવારોની જીત, જ્યારે ભાજપને 240 બેઠકો મળી। એનડીએની બેઠકમાં દિલ્હી પહોંચેલા બિહારના નેતા ચિરાગ પાસવાને કહ્યું એનડીએ માત્ર શપથવિધિમાં જ નહીં, આગળના 5 વર્ષ સુધી દેખાશે। એનડીએની બેઠકમાં સામેલ થયેલા નીતિશ કુમાર બોલ્યા, કહ્યું એનડીએ એ તાત્કાલિક સરકાર બનાવવી જોઈએ। ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર અને શિવસેનાએ પીએમ મોદીના સમર્થનમાં ભાજપને પત્ર આપ્યો। એનડીએ સંયુક્ત દાવા સાથે સરકાર રચશે। દિલ્હી દરબારના સૂત્રો મુજબ નીતિશ કુમાર સરકારમાં મોટા પદની માંગ પણ કરી શકે છે। નીતિશ કુમારને ડેપ્યુટી પીએમ બનવાના પણ અબરખા। નવી સરકારમાં લોકસભા અધ્યક્ષનું પદ પણ માંગી શકે છે ટીડીપી, તો ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને 5 થી 6 મંત્રાલય મળી શકે। નવી સરકારમાં 5 સાંસદોવાળા ચિરાગ પાસવાન માંગી શકે છે 2 મંત્રાલય। શિંદે જૂથ પણ માંગી શકે છે 2 મંત્રાલય। અજીત પવારની નજર પીડબ્લ્યુડી જળ સંચય વિભાગ પર। પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું। પીએમ પદ પરથી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું। હાર જીત રાજનીતિનો હિસ્સો છે। 10 વર્ષ સારું કામ કર્યું, આગળ પણ સારું કામ કરીશું। કેન્દ્રીય કેબિનેટની અંતિમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન।
વડાપ્રધાન મોદીએ કેબિનેટમાં ચર્ચા કરતા વધુમાં કહ્યું કે નંબર ગેમ ચાલતી રહે છે, પરંતુ બધાએ સારું કામ કર્યું છે. પરિણામો બાદ બધા દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. ભૂતાનના પીએમ શેરિંગ ટોબ્ગેએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તત્પર છે. ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. કહ્યું, ભારત અને ઇટલીના સંબંધ વધુ મજબૂત બનાવવા કામ કરીશું. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે એનડીએ અને પીએમ મોદીને જીત માટે અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા અણનમ રહેશે. 65 કરોડ લોકોએ મતદાન કરી ભારતમાં ઇતિહાસ સર્જ્યો છે. બ્રિટિશ પીએમ રિશી સુનકે ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીની જીતના અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે આવનાર દિવસોમાં બ્રિટન અને ભારતની મિત્રતા ખૂબ જ ઘનિષ્ઠ બનશે. મહારાષ્ટ્રમાં ભાજપના નબળા પ્રદર્શન મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી. કહ્યું, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા તૈયાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. અમારું સંપૂર્ણ સમર્થન છે. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન. 24 વર્ષથી અણનમ રહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. ઓડિશામાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત્યું હોવાથી નવી સરકાર બનાવશે. નવીન પટનાયકે પ્રજાજોગ સંબોધન કરતા કહ્યું, મેં મારા કાર્યકાળમાં ગરબી હટાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બંગલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અખિલેશ યાદવ, સ્ટાલિન, તેજસ્વી યાદવ, શરદ પવાર ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા 33 નેતાઓએ બેઠકમાં ચર્ચા કરી. ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન એ ભારતના લોકોનો અવાજ છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. કહ્યું, ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા પ્રયાસ નહીં કરે. અમે યોગ્ય સમયની રાહ જોઈશું. જનાદેશ ભાજપની નીતિઓના વિરોધમાં મળ્યો. વધુમાં ખડગેએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે ગઠબંધનમાં તમામનું સ્વાગત છે. દેશનું બંધારણ બચાવવા માટે મેન્ડેટ મળ્યું. અમે ભાજપ સામે લડતા રહીશું. જીત બાદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, સરકાર એનડીએની નહીં, ઇન્ડિયા ગઠબંધનની બનશે. 400 પારની વાત કરનારાને ભગવાને આશીર્વાદ ન આપ્યા. પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે. પૈસા હોય કે ન હોય, લોકો મદદ કરે છે. હું બનાસને આપેલા વચનો પૂરા કરવા માટે કટિબદ્ધ છું. બનાસકાંઠા નપાણીઓ નથી, બનાસકાંઠાએ પાણી બતાવ્યું. અર્જુન મોઢવાડિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે કાર્યકર્તાઓ અને જનતાનો સંપૂર્ણ પ્રેમ મળ્યો છે. કોંગ્રેસ દેશમાં વિપક્ષમાં આવી છે. આશા છે કે કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા નિષ્ઠાથી નિભાવે. મનસુખ વસાવા સાથે સંદેશ ન્યૂઝ વાત કરતા સંગઠિત થઈને અમે લડ્યા છીએ અને જીત્યા છે તે પ્રકારનું નિવેદન આપ્યું. હું 7મી વખત જીત્યો છું. 1995થી રાજનીતિમાં છું. ખોટા પ્રચારો અને ગપગોળા કરાયા. ખોટા આરોપો મારા ઉપર મુકાયા છે. બહારના વ્યક્તિ છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ડેડિયાપાડા ઝઘડિયા વિધાનસભા ટ્રાઇબલ બેઠક છે. કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ પણ અપપ્રચાર કર્યો છે. અમારા ઘણા નેતાએ નારાજગી અને નિષ્ક્રિયતા દાખવી છે. તો જીત બાદ ભાજપ સાંસદ દિનેશ મકવાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પીએમ મોદી, અમિત શાહે મારી જીત માટે કામ કર્યું છે. કાર્યકર્તાઓએ મારી માટે 65 દિવસ કામ કર્યું. તમામ કાર્યકર્તાઓનો હું આભારી રહીશ. 5 લાખની લીડનો ટાર્ગેટ હતો જે પૂર્ણ ન થયો. ટાર્ગેટ પૂર્ણ ન થયો તેનું મનોમંથન કરીશું. અમદાવાદ પૂર્વના ભાજપ સાંસદ હસમુખ પટેલે નિવેદન આપ્યું કે ફરી એક વખત પાર્ટીએ મને તક આપી. પાર્ટીનો હું આભારી છું. ગુજરાતની તમામ બેઠકોનો મેં અભ્યાસ નથી કર્યો. ક્યાંક કચાશ રહી હશે એટલે એક બેઠક ઓછી આવી. કેન્દ્રમાં 5 વર્ષ ભાજપની સરકાર રહેશે. મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ પટેલ સાંસદ બન્યા. ભાજપના હરિભાઈ પટેલ 2,28,000ની લીડથી જીત્યા. હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન હતા.
સાંસદ બન્યા બાદ હરિભાઈ પટેલે નિવેદન આપ્યું છે કે જે કાર્યો બાકી છે તે કાર્યો પૂર્ણ કરીશું. ખેડૂતોના પ્રશ્ન, ઓએનજીસી, રેલવેના પ્રશ્નો પ્રાયોરિટી રહેશે. પાણીના પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપીશું. વડોદરાના નવા સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે ગુજરાતમાં સૌથી યુવા સાંસદ તરીકે મારી પસંદગી થઈ. મને ટિકિટ આપવા બદલ તમામનો આભાર. મતદાતા અને કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો હતો. વડોદરા મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું. તડકામાં પણ મતદારોની કતારો લાગી હતી. વિકસિત ભારત સાથે વિકસિત વડોદરાનો સંકલ્પ પણ પૂર્ણ થશે. ગ્રાન્ટનો વેડફાટ ન થાય તેનું ધ્યાન રાખીશ. આણંદમાં મિતેશ પટેલના સમર્થકોએ અભિનંદન આપ્યા. વાસદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો. મિતેશ પટેલ સતત બીજી વખત સાંસદ બન્યા. તેમણે કહ્યું, આગામી સમયમાં જિલ્લાના બાકી કામો કરીશું. આ જીત કાર્યકરોની જીત છે. સાંસદ ધવલ પટેલે જરી ગામે લોકો સાથે મુલાકાત કરી આદિવાસી પરંપરા મુજબ ગૃહદેવી સ્થાનકમાં પૂજા કરી. તેમણે કહ્યું કે આદિવાસી સમાજના કામો પૂર્ણ કરીશ. વલસાડ લોકસભા જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બની. ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મત ભાજપને ગયા છે. છાશવારે આંદોલનો કરતા સરકારી કર્મીઓ ભાજપના મતદારો છે. સરકારી કર્મીઓના 1.44 લાખ મત ભાજપને મળ્યા. આંદોલન અને સતત વિરોધની અસર મતદાન પર ન દેખાઈ. લોકપ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ એમએલએ લવિંગજી ઠાકોરે સીએમને પત્ર લખીને રજૂઆત કરી. પાટણ જિલ્લામાં રાધનપુર મત વિસ્તારનો મોટો ફાળો છે. ચૂંટણીમાં ભાજપને 34,706 મતોની લીડ અપાવી છે. ત્યારે મતના બદલામાં વિકાસ કામો કરી આપવા માટે રજૂઆત કરાઈ. સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 90 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરીને કારણે થઈને બંધ કરાતા 3.5 લાખ પેસેન્જરને તેની અસર જોવા મળી રહી છે. પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સફળતા મળી. સર્વિસ સ્ટેશનનો સંચાલક બાળમજૂરી કરાવતો ઝડપાયો. પોલીસે સગીરને પરિવારને સોંપીને સંચાલકની ધરપકડ કરી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું. સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે પર ઈ બસ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે 15 નવી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટ અગ્નિકાંડના કેસમાં એસઆઈટીએ તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે વધારે સમય માંગ્યો. 10 દિવસમાં રિપોર્ટ તૈયાર ન થતા વધુ સમયની કરી માંગ. હજુ પણ કેટલાક નિવેદન લેવાના બાકી. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં 539 શાળાઓમાં તપાસ કરવામાં આવી. શેડ અને ફાયર એનઓસીને લઈ અમદાવાદની 36 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી. અનેક શાળાઓમાં લગાડેલા શેડ દૂર કરવા માટે પણ સૂચના આપવામાં આવી. શાળાઓ પાસેથી લેખિત બાંહેધરી પણ લેવામાં આવી છે. અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસનો ધમધમાટ. રાજકોટના 6 કોર્પોરેટર નેતાઓની પૂછપરછ થઈ શકે. સાંઠગાંઠ ધરાવતા કોર્પોરેટરની થઈ શકે છે પૂછપરછ. પૂર્વ મેયર પ્રદીપ ડવની અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની પણ પૂછપરછ થઈ શકે છે. વડોદરામાં ફાયર એનઓસીને લઈને કાર્યવાહી યથાવત. મનપાએ 7 પ્રી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ સીલ કર્યા. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કાર્યવાહી. 14 જેટલી ટીમ બનાવીને વિવિધ વિસ્તારમાં હાથ ધર્યું છે. વડોદરામાં વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશનનું સમાધાનકારી વલણ. વેપારીઓ સાથે સીલ કરાયેલી દુકાનોને લઈને મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરે બેઠકો યોજી 180થી વધુ દુકાનો સીલ કરવામાં આવી. 15 દિવસમાં ફાયર સેફટી નહીં હોય તો ફરીથી સીલિંગ કાર્યવાહી કરાશે. એસટીએટીને બદલીને સંદર્ભે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી. મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરવા માટે રજૂઆત કરાઈ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ બદલી માટે 5 બેઠકો મળી હતી. ચૂંટણી પૂર્ણ થતાં એએમસી રથયાત્રાની તૈયારીમાં લાગ્યું. રથયાત્રા રૂટ પરની જર્જરિત ઇમારતના સર્વેની કામગીરી શરૂ કરાઈ. સર્વે કર્યા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાશે. એક વોર્ડ ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનની જવાબદારી સોંપાશે. ગત વર્ષે ઇમારત પડતા જાનહાનિ થઈ હતી. લાંચ લેતા ઝડપાયેલા ઉના પીએસઆઈ વરુ એસીબીમાં હાજર થયા. ઉનાના પીએસઆઈ વરુ વચેટિયા મારફતે લીધી હતી. પંચમહાલ નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ફેસબુકની ફેક આઈડી બનાવવામાં આવી, જેને લઈ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતના ભાજપ મહિલા નેતાનો મામલો કોર્ટમાં પહોંચ્યો. ભાજપના કોર્પોરેટર દર્શની કોઠિયા પોલીસ ચોપડે આરોપી. દર્શની કોઠિયાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. આગોતરા જામીન સામે પોલીસે એફિડેવિટ રજૂ કરી.
છેતરપિંડીના કેસમાં ગાંધીનગર સેક્ટર 21માં ફરિયાદ નોંધાઈ હતી. સાંજ સુધીમાં આગોતરા જામીન પર ઓર્ડરની શક્યતા. ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ઓર્ડર કરે તેવી શક્યતા. પ્રદેશ ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂત છે ફરિયાદી. સુરત જિલ્લામાં નકલીનો ખેલ યથાવત. નવી પારડી અને ગલુડીમાંથી નકલી ઈનો અને નકલી હેર રિમૂવર ક્રીમનો જથ્થો ઝડપાયો. નવા પારડી ગામની ઇન્ડસ્ટ્રીઝમાં નકલી જથ્થો બનાવવામાં આવતો હતો. સાથે જ નકલી મંગલદીપ અગરબત્તીનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે 4 શખ્સો સહિત કુલ 10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.